વેલકમ બેક. કચ્છના લખપતમાં છેર નાની ગામે આવેલ જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાંથી આશરે 350 કર્મચારીને અચાનક છૂટા કરી દેવાતા કર્મચારીઓની મદદે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આવ્યા. પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને આ સમસ્યાનું સમાધાન લાવવા રજૂઆત કરી છે. 350 કર્મચારીઓ એક સાથે છૂટા કરી દેવાતા લોકો ધરણા પર બેઠા હતા. ત્યારે આ લોકો સ્થાનિક લોકો હોવાથી તેમના માટે અવાજ બનવો એ જરૂરી છે. સમસ્યાનો ઉકેલ ના આવે તો ધારાસભ્યએ તેવું પણ કહ્યું હતું કે સ્થાનિકો અહીંથી હિજરત કરી શકે છે અને આ મુદ્દો ખૂબ ગંભીર હોવાથી સરકાર આ મુદ્દે કોઈ નિર્ણય લે છે કે નહીં તે જોવું રહ્યું. જો આ લોકોને રાખવામાં નહીં આવે તો આ લોકો સ્થળાંતર કરી જશે તો એક સીમા સુરક્ષાની રીતે બોર્ડર રીતે બહુ નુકસાન થાય અને રોજગારી ન મળે ત્યાં રહેવાનું કોઈ કારણ નથી. કારણ કે વરસાદ હતા એ બધા વરસાદ માલધારી હતા તે પણ હવે 20-15 વર્ષથી સર્વિસ કરી રહ્યા છે અને એકદમથી છૂટાવ કરવામાં આવે છે. છેલ્લા 1 મહિનાથી આ બધા ઉપવાસ ઉપર બેઠેલા. પરમ દિવસ એમને 15 દિવસનો ટાઈમ લઈ એટલે તો 15 દિવસનો ટાઈમ આપો બધે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ આપણે ખાતરી આપી છે અને આપણા રાજ્યપાલશ્રી એમને પણ અમને લેખિત આપ્યું છે અને એમડી છે એમને પણ જાણ કરી તમામને બધાને